ગુડ મોર્નિંગ, રામ રામ, જય માતાજી, નવા વર્ષના જય માતાજી, રામ રામ ને હેપી ન્યૂ યર બધાને. કેમ છો બધા? મજામાં? નવું વર્ષ તમારા માટે અને અમારા માટે સુખદાયી અને લાભદાયી રહે એવી પ્રાર્થના ભગવાન માતાજીને. તો આજે અમારે જવાનું છે વાડીએ, અડદ પાકી ગયા છે તો હમણાં નીકળશું. અડદ ફૂલ પાકી ગયા છે, કાલે જોવા ગયા હતા તો પાકી ગયા હતા. ઊના રૂપા બે જ વાટવાના છે, મજૂર તો મળતા નથી. માંડવી પણ હાથે ઉપાડી ને એકલા જ ઉપાડી છે. મેં રૂપા એકવાર બપોર સુધી મજૂર મળ્યા હતા, ખાલી 6 મજૂર, તો એ કામ થઈ ગયું. નહીંતર તો હજી 2-3 દિવસ વધારે લાગત ને અડદ વાટવામાં પણ મોડું થાત. તો એ મજૂરનું તો આ વખતે શું છે કે બહુ ઓલું છે. પ્રાંજો ઉઠી ગઈ છે, મામા ઘરે છે. હું જ્યાં ડીગો ઉઠી ગઈ, આવું છે. હાલો ને, પ્રાંજો પણ ઉઠી ગઈ છે. ઉઠી ગયો દીકા? હે, પ્રાંજી ઉઠી ગઈ છે. બા અહીંયા રોટલી બનાવે છે ડારિયામાં, હિસકા પાછળ. રૂપા હવે વાડીએ જવું છે તો ભાતની તૈયારી કરે છે. શું કરે? પાપડ છે કે ચા બની ગયો છે. હવે ચા બની ગયો, પાપડ છે કે જે રોટલી થઈ જાય એટલે શિરામણ કરી લઈ ને વાડીનું કામ હોય એટલે શિરામણ કર્યા વગર તો હાલે નહીં, અગર વાડીનું કામ થાય નહીં. તો શિરામણ કરીને પછી જાહુ વાડીએ, અડદ વાટશું. બે જોયા છે કેટલા વધાય છે. હવે તમે શિરામણ કરી લઈને પછી જાય વાડી. આપણે જાય છે વાડીએ, રસ્તામાં છે અર્ધે ભૂગી ગયા વાડીએ. રસ્તામાં જતા તો અહીંયા આવે ખોડિયારમાંનું મંદિર. હાલો તો હવે અમે વાડીએ પૂગી ગયા છીએ. અડદ હાવ આમ પાકી ગયા છે. હાલો હું પાણી ભરી આવું ને પછી અડદ વાટવા. હાલો તો આપણે દાંતેડા લઈને પૂગી ગયા હો વાડીએ. ને અડદ દઈ જો પાકી ગયા છે એકદમ. પાંદડા લીલા છે, ટીને અડદ છે. સિંગો બધી જો કાળી થઈ ગઈ છે ને ફૂલ વાડીના ગેટઅપમાં ફાટેલા પેન્ટ સાથે. વડે કહેવાય બપોર વટાઈ જાય નહીં વટાય, રમદી બપોર વટાઈ જાય. ચાલો વાઢવા મને અકરા ખૂટ છે નહીં. અત્યારે મજૂર નથી મળતા. દર વરે મજૂરની કેટલી સજતું હોય છે. આ વખતે બહુ અછત છે દીવા, કારણ કે આ છે ને વખતે છે ને મોસમ ભેરી થઈ ગઈ. સોયાબીનની, પછી ઓરવેલ માંડવીની અને આપણે નવાવણીની માંડવીની, આ બધી મોસમ ભેરી થઈ ગઈ ને એમાં મજૂરનો મેળ આવતો નથી હવે, કારણ કે મજૂર બહુ ઓછા રહ્યા. દર વર્ષે મજૂર છે ને દિવાળી પછી જતા હોય. આ વખતે દિવાળી પહેલાં જ હોઈ ગયા, વરસાદ ચાલુ જ રહેતો હતો એટલે દિવાળી હતી એને ત્યાં એના દેહમાં યુપી બિહારમાં ને એ બાજુ મધ્યપ્રદેશમાં ન્યાય પણ સિઝન ખુલતી હોય એટલે. બાકી દિવાળી સુધી દર વર્ષે મોસમ હકેલાય જાય. આ વખતે દિવાળીથી ચાલુ થઈ એવું છે એટલે મજૂર કોઈ મળતા નથી. અત્યારે મજૂરી ફાડી નાખે એવી છે. 600-700 રૂપિયા ખેડૂતને આમાં કાંઈ વધે નહીં. બિયારણ મોંઘા, ખાતર મોંઘા, મજૂરી મોંઘી ને ભાવ અત્યારે કાંઈ નહીં. માંડવીને સોયાબીન 1000 રૂપિયા, 900 રૂપિયા. આમાં શું વધે? કાંઈ વાંધો નહીં, હાલા કરે. ये बड़ी अच्छी बात कही है. હવે આપણે અડદ જો એક નંબર છે. આ વખતે નિરણી સારી થાય. પાંદડા છે ને લીલા છે ને અડદ પાકી ગયા છે. મસ્ત કામ થઈ ગયું. એક હારે આ પાકી ગયા છે તો હાલો તો હવે તારે વાટવા હાલ 600 રૂપિયા વાટવાના. તારે શું કામ? મારે તો માંડવી ને માણસ બસ મારી ઉપાડ્યું. તમે બે માણા આવી ગયા, તમે બે ભાઈ વરસ બે ભાઈ કાઢના કેદી માંડવી ઉપાડવાનું ચાલુ કરવાનું? આજે ટ્રેક્ટર આંદરિક માનસી કરીને ફુવારા ફેરવીને એને પાઈ જાય ને અમારે ફાલ કરીને ઉપાડું. આજે ચાલુ કર્યું. કેટલા વીઘાનું? રૂપાઈ પાણી ભરી આવી છે ને હવે આપણે અડદ છે ને
આ બાજુથી નથી વાઢવાના, ઓલી સાઈડથી વાઢવાના, કારણ કે વરસાદને પવન હતા ને તો ડરી ગયા છે હમણાં, એટલે વાઢવાનું ઓલી બાજુથી આ સાઈડ, એટલે અહીંથી વાં ધક્કો ખાવાનો, ત્યાંથી આ બાજુ વાઢવાનું, પાછું હાલી જવાનું, હા ત્યાંથી અડી આવવાનું આ બાજુ. હવે વાઢવા માંડી. તો આપણે અહીંથી વાઢવાનું ચાલુ કરવાનું છે. આ સાઈડ આવી ગયા તો રૂપા વાઢવાનું ચાલુ કરી દીધું. જલ્દી વટાઈ જાય કે ના સાંજે અડધા વટાઈ જાય, અડધા કાલે. અડધા કાલે ને અડધા આજે એમ ગયા. તો પરમદી બપોરે એક વટા છે એવું થાય, 2 જણામાં જ કીધું વાટવું. હું વર્ગું આ ગયા નથી. બપોર થઈ ગયા છે, બપોર કરી લીધા, જમી લીધું છે, અને જો અત્યારે માંડવી ખાઈ છે. બાજુવાળાને માંડવી છે, જીવીશ માંડવી, એક છોડો ઉપાડવા આમ તો હવા પોળા નીકળ્યા ત્યાં ટેફાના. રૂપાઠા મૂકે છે, જમી લીધા છે. આપણે ભાઈ 2 11 હજી તો ઓઢાણા છે, ઉકલતું નથી, થોડા ઢરી ગયા છે. તો અમારા કાકાના છોકરાને આવ્યા છે રાજકોટથી, એની મુલાકાત લઈ થોડીક. તમને અમારો દેશી જુગાડ મસ્ત લઈ ગયો. હાલો ને આપણે આ ભૂન ભગાડવાનો ઓલે ખેતર છે ને જે દેશી જુગાડ, અહીંયા એ રાખ્યો છે. એક ડબલું 35નું ને બાચકું ને હરિયો ને વાયર ને અવાજ આવે. ફોન અત્યારે નથી, ફોન એટલે આ રીતના અવાજ આવે. હા હરી ઉપર નીચે થાય. જંગલી જનાવરથી ને પાકને થોડુંક રક્ષણ મળે. अगर आपको वीडियो पसंद आ रहा है चैनल को सब्सक्राइब करके बेल नोटिफिकेशन प्रेस कर दो ताकि आगे भी इस तरह की वीडियोस देखने को मिलती रहे. આજનો દિવસ વાટી લીધા છે. હવે બહુ કાંઈ ઓઢાણા નથી ઢરી, એટલે થોડુંક ઓછી સ્પીડથી વઢાય છે. કાકાની માંડવી જોવા ગયા હતા આપણા અડદ અહીંયા છે. બચ્ચા પાલટી બધે ખોશ. આને ફુવારા મૂકવાના છે તો ભાઈ 2 ફુવારા 2 લઈને જાય છે. 10 ફુવારા. આને ખબર કોણ છે? મોટા બા. હાલો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે નવા હોય અને જે નવા નથી એ બધા વિડીયોને લાઈક કરી દેજો. રામ રામ, જય માતાજી.